સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ને ભાઈ આજે આપણે અમદાવાદ જઈ રહ્યા છીએ. આ મેડમ તો ઘરે જ રહેવાના છે, જોઈ શકો છો. ગાડીને બધું રેડી છે, આપણે અંદર સામાન મૂકી દીધું છે ને મસ્ત વાતાવરણ છે. વરસાદ થોડો થોડો પડી રહ્યો છે અને આપણે જઈશું આજે. તો જોઈએ રસ્તામાં કેવું રહે છે અને માહોલ એકદમ જોરદાર છે ભાઈ. ઘર છોડીને જવાનું મન ના થાય એવું વાતાવરણ છે, પણ આપણે જવું જ પડશે. તો ચલો નીકળીએ અને વ્યૂ તમને રસ્તામાં બતાવું કેવું વાતાવરણ છે. ચલો ટાટા. આગળને દાદા એમને પણ ટાટા અને જઈએ શાંતિથી અમદાવાદ. તો ભાઈ આપણે બોટલ ભૂલી ગયા હતા, બોટલ લઈને આવી રહ્યા છે ભાઈ. साला ये दुख का खत्म नहीं होता बे. તો ભાઈ જોઈ શકો છો મારા ગામનો પહાડ, જોરદાર વ્યૂ છે અને ભાઈ ઉપર વાદળા થયા છે અને આપણે જઈ રહ્યા છીએ. પહેલી વાર એવું છે કે જ્યારે આપણે કાવ્યા વગર જઈ રહ્યા છીએ ભાઈ, ગાડી લાવ્યા પછી. અને મિસ તો આપણે કરીશું જ. અને અમદાવાદમાં પણ આગળ પણ ઉમરીનો પહાડ છે એ દેખાતો નથી. વ્યૂ એકદમ જોરદાર છે ભાઈ અને આપણે જઈ રહ્યા છીએ. સ્ટ્રગલ તો ભાઈ રહેવાનું. આપણે સવારે 6 વાગે હાલ નીકળ્યા છીએ, હજુ સવાર પડી રહી છે. લોકો દૂધ લઈને જઈ રહ્યા છે ભાઈ પોતાના ગાયો ભેંસોનું ડેરીમાં આપવા માટે. અને ભાઈ સ્ટ્રગલ કર્યા વગર કોઈને પણ સફળતા મળતી નથી. જોઈ શકો છો વ્યૂ જોરદાર છે. જોઈ શકો છો લોકો જઈ રહ્યા દૂધ લઈને. જોઈ શકો છો ફોગ બહુ છે, રસ્તો પણ ક્લિયર નથી, વિઝન પણ ક્લિયર નથી. તો પણ આપણે શાંતિથી આરામથી ચલાવી રહ્યા છીએ. અને ભાઈ ધ્યાનથી જ ચલાવવું. આવું જ્યારે વિઝન ક્લિયર ના હોય ત્યારે એક્સિડન્ટનો ખતરો વધારે હોય છે. તો જોઈ શકો છો એકદમ બહુ જ એટલે છે ભાઈ ફોગ. ભાઈ સુંઢિયાથી આગળ આવો અને વિસનગર વચ્ચે આ રસ્તામાં ખૂબ ધ્યાન રાખવું, કેમ કે ખાડા ટેકરા અહીંયા બહુ હોય છે. જુઓ તો ગાડી આખી જમ્પિંગ થઈ રહી છે. તો આ રસ્તામાં થોડુંક ધ્યાન રાખવું અને ધીરે જ ચલાવવું ભાઈ, ગાડી હોય કે બાઇક હોય. કેમ કે અહીંયા તમે સાઈડમાં સ્લીપ થઈ શકો છો અને પડી શકો છો. વિસનગરમાં એન્ટ્રી કરી રહ્યા છીએ અને ભાઈ આ સમર્થવાળાનું ડાયમંડનું છે ભાઈ. આખું સમર ડાયમંડ મોટું એમ્પોરિયમ છે. લોકો ભાઈ જઈ રહ્યા છે. આપણે વિસનગરમાં એન્ટ્રી કરી લીધી ભાઈ. આપણે વિસનગરની બહાર નીકળી રહ્યા છીએ અને ભાઈ આપણી બહુ જૂની યાદો આ જગ્યાઓથી જોડાયેલી છે. કેમ કે આપણે હોસ્ટેલમાં રહેતા ત્યારે અહીંયા જ ભાઈ ચા ને બધું પીવા આવતા રજવાડીમાં. અને આપણી ભાઈ આ જૂની કોલેજ છે SK પટેલ, મતલબ સાંકરચંદ પટેલ યુનિવર્સિટી. ભાઈ આપણે અહીંયા BCom કરેલું છે અને પછી આપણે આગળ વધ્યા હતા, MCom કર્યું પછી અમદાવાદ જઈને. હવે જોડેઓ હતી એટલે આપણે હંમેશા આ પેટ્રોલ પંપે ઊભા રહેતા. પણ આજે ભાઈ આપણે જઈ રહ્યા છીએ કેમ કે આપણે સીધા ઊભા રહીશું ભાઈ ગોઝારિયા જઈને. તો આપણે વિસનગર અને વિસનગરથી આગળ જઈએ. હવે કેટલે જઈએ એ મને પરફેક્ટ આઈડિયા નથી, પણ વરસાદ ધીરો ધીરો આવી રહ્યો છે ને ભાઈ સોંગ મસ્ત વાગી રહ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ. ને આ રસ્તા પર ભાઈ ડ્રાઈવ કરવાની બહુ મજા આવે, કેમ કે સવારમાં ટ્રાફિક હોય નહીં અને એકદમ રોડ ખાલી અને રસ્તો પણ બિલકુલ મસ્ત છે. તો ચલો આપણે ગોઝારિયા જઈને ઊભા રહીએ, પ્રકાશભાઈના ત્યાં ચા પીએ અને બતાવી દઈએ તમને વ્યૂ કે ભાઈ આગળ વરસાદ છે કે નહીં. એટલે આપણે ગોઝારિયા આવી ગયા છીએ અને ચા પીવા જઈ રહ્યા છે. પ્રકાશભાઈની લારી આપણે રેગ્યુલર ચા પીતા હોઈએ છીએ. તો ભાઈ આપણે રેગ્યુલર અહીંયા જ
ચા પીતા હોઈએ છીએ. આ રસ્તો આવે વિસનગરથી, આ રસ્તો જાય ભાઈ અમદાવાદ બાજુ. આપણે આપણી ગાડી પાર્ક કરી દીધી છે અને વેઇટ કરીએ છીએ ભાઈ ચા. તો ભાઈ આપણી ચા આવી ગઈ છે ને આપણે ચા પી રહ્યા છે. તો ચા તો 2 નંબરની વસ્તુ છે, પણ ભાઈ અહીંયા બેસીને મજા આવી જાય અને પ્રકાશભાઈથી થોડી 2-4 વાતો થઈ જાય એટલે મજા આવી જાય. પાછળવાળા લોકો વિચારી રહ્યા છે કે ભાઈ આ ભાઈ શું બોલી રહ્યા છે ફોનમાં જોઈને, પણ એ ખબર નથી કે વ્લોગ બની રહ્યો છે અને આપણને લોકોથી ફરક પણ ના પડવો જોઈએ. તો ભાઈ ફાઇનલી આપણે ચા પી લીધી અને નીકળીએ છીએ હવે. બહારનું વ્યૂ તો તમે જોઈ જ લીધું હશે અને આપણે અહીંયા ચા પી લીધી છે અને ચલો જઈએ અમદાવાદ. 8:30 વાગ્યા છે, જોઈએ કેટલા વાગે આપણે પહોંચીએ છીએ. તો ભાઈ આ એક મંદિર આવે છે, એની જોરદાર સ્ટોરી છે. આપણે બહુ ટાઈમથી આ રસ્તા પર ચાલીએ છીએ, ઉવારસદ આજરજ થઈને અમદાવાદ જઈએ છીએ. તો આ મંદિર માટે ભાઈ કહેવામાં આવેલું કે ભાઈ તમે આ મંદિર અહીંયાથી થોડું પાછું કરો. તો લોકોએ વિરોધ કર્યો, બહુ ટાઈમ આ રસ્તો બન્યો નહીં, તો પણ આ મંદિર અહીંયા જ રહ્યું. અને જોઈ શકો છો રસ્તો સાઈડમાંથી, મતલબ સિંગલ આમ ડબલ છે પણ અહીંયા સિંગલ જ રાખે છે. તો ભાઈ દેવી દેવતાઓનું એવું છે કે ભાઈ તમે હટાવવા માગો તો પણ આપણે હટાવી શકતા નથી. જોઈ શકો છો એ મંદિર ગયું ત્યાં સિંગલ જ પટ્ટી લીધી પણ એ મંદિર હટ્યું નહીં. જોઈ શકો ભાઈ સવારનો એસજી હાઈવેનો વ્યૂ. અમદાવાદમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે. તો ભાઈ ફાઇનલી આપણે રૂમે આવી ગયા છે અને ભાઈ રૂમ એકદમ ખાલી ખાલી લાગી રહ્યો છે, આવ્યા વગર. અને વરસાદ થોડોક ઓછો છે, જોઈ શકો છો. આપણે હવે જઈશું ઓફિસ. તો ભાઈ થોડો વરસાદ ચાલુ છે ને આપણે નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે તૈયાર થઈને. જોઈ શકો છો હજુ પણ થોડું ધૂંધળું વાતાવરણ છે, જોઈ શકો છો તમે. તો ભાઈ હું જતો તો ના, જોઈ શકો છો લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે ભાઈ આવું બી કરતા હોય છે. ભગવાનના બ્લેસ રહો કે ભાઈ તમારે આવું કંઈ કરવું પડતું નથી અને તમે મસ્ત જિંદગી જીવી રહ્યા છો. તો ભાઈ બીજા સિગ્નલે આવી ગયા છે અને પાણી અમદાવાદમાં બહુ ભરેલા છે, એના કારણે ટ્રાફિક બહુ થઈ રહ્યું છે. તો હજુ સિગ્નલ ખુલ્યું નથી. તો ભાઈ ફાઇનલી આપણે ઓફિસના પાર્કિંગમાં આવી ગયા છીએ. ગાડી એટલે કે બાઇક પાર્ક કરી દીધું અને હવે જઈ રહ્યા છીએ ઓફિસ. જોઈ શકો છો ભાઈ બધે પાણી જ પાણી ભરાય છે અને આપણે વોક કરતાં જઈ રહ્યા છીએ ઓફિસ. અહીંયા બી પાણી છે. ભાઈ લંચનો ટાઈમ થઈ ગયો છે ને આપણે નીચે આવી ગયા છીએ. કરણભાઈને પણ જોડે લાવ્યા છીએ અને આપણે ઓર્ડર કરી દીધું છે ભાઈ છોલે કુલચે. જોઈએ અને આજે ખાઈ લઈએ ભાઈ છોલે કુલચે, કેવી મજા આવે છે. ચલો તો ભાઈ આપણું છોલે કુલચે આવી ગયું છે ને હવે એનું ટેસ્ટ કરી લઈશું, ખાઈ લઈશું.